નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવ ભગવાન શ્રી ગણેશજીને અનંત ચતુર્થીના દિવસે વિદાય આપવામાં આવી। ત્યારે માંજલપુર કૃત્રિમ તળાવ ખાતે ઘણા બધા મહાનુભાવોની હાજરીમાં બાપ્પાને વિદાય આપવામાં આવી હતી। વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ખાસ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। શહેરીજનો સાથેની વિસર્જન યાત્રામાં તેઓ જોડાયા હતા। તેમની સાથે સાથે વોર્ડ નંબર 18ના કાઉન્સિલરો કલ્પેશ પટેલ, જે જય રણછોડના નામથી ઓળખાય છે, કેતનભાઈ પટેલ, દંડક શૈલેષ પાટીલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। આવનારું વર્ષ શહેરીજનો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી શ્રીજીના ચરણોમાં ભાજપ શહેર અધ્યક્ષે પ્રાર્થના કરી હતી। ગણપતિ મહોત્સવ છેલ્લા 10 દિવસથી વડોદરા શહેરમાં ખૂબ ધૂમધામથી ઉજવાઈ ગયો છે અને આજે અનંત ચૌદસના દિવસે ગણપતિ બાપાને ભાવભીની વિદાય પ્રતિમા વિસર્જન કરીને કરવામાં આવે છે। શહેરીજનો ખૂબ શ્રદ્ધા અને આસ્થાથી, ભક્તિભાવથી ગણપતિ બાપાનું પ્રતિમાનું વિસર્જન કરતા હોય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદર કુલ 12 જગ્યા આવા કૃત્રિમ તળાવોનું સર્જન કરીને ખૂબ સુંદર અને સારી વ્યવસ્થાનું સર્જન કર્યું છે, જેનાથી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં આ ગણપતિ વિસર્જનનો જે ઉલ્લાસ અને ઉમંગથી, ભક્તિભાવથી જે ઉત્સવ છે એ ઉજવાઈ રહ્યો છે અને લોકો પણ ખૂબ ઉમંગ અને ઉલ્લાસથી આ પ્રસંગમાં જોડાઈ રહ્યા છે। ગણપતિજીની આપણે પ્રાર્થના કરીએ કે આવનારું વર્ષ શહેરીજનો માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે। ધન્યવાદ।